सर्वकारेषु सर्वदा सर्वकारेषु सर्वदा आखी ऊपर આવી નજીક આવી सातमी विद्यार्थीनी क्रमने अनुरूप पोताना अनुभव कैसे धोरण 7 प्रियंका बेन। आदरणीय गुरुजनों અને ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવતા મારા સહપતિ મિત્રો, આપણી ભારતીય પરંપરા મુજબ કોઈ પણ ક્ષેત્રથી વિદાય લેવાય એટલે તેને શુભેચ્છા પાઠવીએ છીએ। તો આજે અહીં ધોરણ 8ના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી પ્રાથમિક દીક્ષાંત મેળવી રહ્યા છે। તો અહીં મને કહેવાનું મન થાય છે કે અમે એના પાસેથી કેટલું બધું શીખ્યા છીએ, જેવી કે શાળાનું વ્યવસ્થા, પ્રાર્થના સંમેલન, સફાઈ કાર્ય, નાના બાળકોને કેવી રીતે શીખવવું તથા ગુરુજનોનું આજ્ઞાનું પાલન કરવું અને ટીમ વર્ક જેવા ઘણા બધા બાબતો અમે તમારા પાસેથી શીખ્યા છીએ। તો અહીં આપણા શાળામાંથી અન્ય શાળાએ જઈને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરો તેવા અમારા સર્વ તરફથી શુભકામના। થેન્ક યુ। આરતીબેન પોતાના અનુભવ રજૂ કરશે। આરતીબેન। નમસ્કાર, મારું નામ આરતી છે। હું ધોરણ 8માં ભણું છું। મને આ શાળામાં આવ્યું 8 साल થઈ ગયું છે। दोस्तों, वैसे तो आज खुशी और दुखों दोनों का दिन है। खुशी इस बात की है हम हमारे उज्जवल भविष्य के लिए आगे बढ़ रहे हैं और दुखों का इस बात का दिन है कि इस स्कूल में हम एक साथ पढ़े लिखे और हम जहाँ भी अच्छे शिक्षक और दोस्तों मिले। आज हम ऐसे स्कूल शिक्षकों और प्यारे दोस्तों को अलविदा कहने वाले हैं। मेरी पल अच्छे से याद है। दोस्तों के साथ खूब खेलना, पढ़ाई करना, छोटी छोटी बातों को लेकर लड़ना झगड़ना, सभी टीचर की डांटे भी खाना, पढ़ाई ना करने पर स्कूल ना जाना। अलविदा कहने से बहुत दुखी हूँ क्योंकि इस ऐसे घर से दूर जा रहे हैं जहाँ हम बिना भेदभाव के हमारे परिवार के तरह रहे। आज मैं यहाँ की अच्छी यादें अपने साथ लेकर जा रही हूँ। यहाँ के सभी शिक्षकों ने मेरे जीवन को आकार दिया, मेरी हर समस्या का समाधान किया और हमेशा हौसला बढ़ाया। कुछ समझ नहीं आने पर 10 बार सिखाया। इसके लिए मैं सभी को दिल से धन्यवाद देती हूँ। आज धन्यवाद। સર, જે આપણા ટીચરોનો આપણને જે ઠપકો મળ્યો છે ને, જે આપણે ખોટું કરતા હતા અને ખોટું કરવા જતાં જે આપણે ઠપકો મળ્યો ને એને યાદ રાખવાનું છે। સારી વાતો તો બધા લઈને જાય, આ બાબતોને પણ યાદ રાખવાનું છે અને એ યાદ રહેશે ને તો આપણે હવે પછીનું જે આપણી લાઈફ છે આપણે સીધા રસ્તે જઈ શકશું। તો હવે પછી આપણે એવી જ કેટલીક સારી બાબતો અને કડવી બાબતોની મીઠી યાદો લઈ। सबसे बेस्ट सर और टीचर में से मेरी फेवरेट सर और टीचर बीनर टीचर, पीयू सर, अमिता टीचर मेरी सबसे फेवरेट सर टीचर है। थैंक यू एवरीवन। गुड मॉर्निंग, जय श्री राम। मेरा एजुकेशन 2017 में दूसरी क्लास में हुआ था। मेरी पहली टीचर गीता टीचर मेरे को तीसरी तक पढ़ाई थी। फिर बाद तीसरी के बाद छठी तक दीपिका टीचर, उन लोगों ने मुझे स्टार्टिंग में सिखाया। શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ, ધોરણ 8ના વિદાય સમારંભ નિમિત્તે આજે જે આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે તેના ભાગરૂપે ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રોએ જે પોતાના અનુભવો શેર કર્યા છે તે ખરેખર ખૂબ જ મનને ત્યારબાદ પ્રાથમિક શિક્ષણમાં જે તમે શીખ્યા છો એનાથી પણ વધુ સારું તમે આગળ જાઓ અને શાળાનું નામ રોશન કરો એવી દરેકની શુભેચ્છા। પ્રગતિ કરવા માટે લક્ષ્ય તરફ આગળ વધતા રહેવાનું, કોઈ નાની નાના આડા અવળા રસ્તે જવાનું નથી। જશો ને લક્ષ્ય સુધી
તો તમારું જીવન ખૂબ આગળ વધે, તમે પ્રગતિ કરો, તમારા માતા પિતાની પ્રગતિ કરો, શાળાનું નામ રોશન કરો અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો એવી શુભેચ્છા અને આશીર્વાદ છે. તો જ આગળ વધશો ને આગળ વધીને તમારા કુટુંબ, શાળાનું, સમાજનું, આપણે બધાનું જ આપણું નામ રોશન કરવાનું છે. હસ્તે મુખડે જાજો, હસ્તે મુખડે જાજો, હસતા આવી હસતા જાવું એ જ કળા જીવનની. બોલ્યું ચાલ્યું માફ જ કરજો, વાણી થંભી જાતી. સબસે ઊંચી પ્રેમ સગાઈ વાત કહી ના વિસરજો. હસ્તે મુખડે જાજો, હસ્તે મુખડે જાજો. આપણને પર્યાવરણ શુદ્ધ કરી આપે છે. પર્યાવરણની જે ગંદકી છે ને એ કોણ લે છે? આ વૃક્ષ લે છે. એક મહાદેવના રૂપમાં, વૃક્ષના રૂપમાં એક મહાદેવ આપણને સમર્પિત કરી રહ્યા છે.